जय हिंद दर्शक मित्रों, हूँ जमील पठाण। आप જોઈ રહ્યા છો તીર સમાચાર। દર્શક મિત્રો, છેલ્લા 3 દિવસથી છોટાઉદેપુર નજીક આવેલ પુનિયાવાટ એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ જે સ્કૂલ છે અને ત્યાંના જે વિદ્યાર્થીઓ છે ફૂડ પોઈઝનના ભરડામાં આવ્યા, ખોરાકી ઝેરની તેમને અસર થઈ। 100 કરતાં વધારે વિદ્યાર્થીનીઓને આ અસર થઈ અને તેમને છોટાઉદેપુર, પાવીજેતપુર અને તેજગઢના જે હોસ્પિટલ છે તેમાં દાખલ કરવામાં આવ્યા। છેલ્લા 3 દિવસથી એક પછી એક રાજકીય નેતા હોય, અધિકારીઓ હોય, તેમની મુલાકાત લઈ રહ્યા છે। ત્યારે આજે પૂર્વ નેતા વિપક્ષ અને કોંગ્રેસના દિગ્ગજ મોવડી કહી શકાય એવા સુખરામભાઈ રાઠવા આજે વિદ્યાર્થીઓની મુલાકાતે આવ્યા છે। તેમની સાથે વાત કરીશું। સુખરામભાઈ, આજે તમે આજે અસરગ્રસ્ત વિદ્યાર્થીઓ છે એકલવ્ય મોડેલ સ્કૂલના, તેમની મુલાકાત લીધી છે, તેમની સાથે વાતચીત કરી છે, તમે વિસ્તારપૂર્વક વાતચીત કરી છે, શું સામે આવ્યું? સૌથી પહેલાં તો આ પ્રશ્ન કોઈ રાજકીય નથી, આ સામાજિક પ્રશ્ન છે। આવી શાળાઓની અંદર ગરીબ વિદ્યાર્થીઓ ભણતા હોય છે। સરકારના ભરોસે વાલીઓ છોકરા જે તે સ્કૂલમાં મૂકતા હોય છે અને ત્યારે આવો પ્રશ્ન ઊભો થાય તો શાળા સંચાલક મંડળ એટલે કે મોડેલ સ્કૂલ હોય કે ઈમરસ હોય, આની જાણ એના વાલીઓને થવી જોઈએ, થઈ નથી। અહીંયા બધા છોકરાઓને અમે મળ્યા, કેટલાકને પેટમાં દુખાવો થયો તો એની પણ વાત થઈ, કેટલાકને તાવ હજુ પણ ચાલુ છે। જમવાની બાબતમાં કંઈ તકલીફ થઈ એવું લાગી રહ્યું છે અને જમવામાં સેવ ટામેટાનું શાક, રોટલી, ભાખરી જેવું શાક પણ આપવામાં આવ્યું હતું। દર ગુરુવારે સેવ ટામેટાનું શાક હોય છે। અમારું પોતાનું અનુમાન છે કે અત્યારે ટામેટાના ભાવ આસમાને છે અને આસમાને હોવાને કારણે લાંબા સમયથી કાપેલા ટામેટાં, વેલા પરથી તોડેલા ટામેટાં અથવા તો થોડાક બગડેલા ટામેટાં હોય પણ તેનો પણ ઉપયોગ થઈ ગયો હોય એવું માનવું છે। સડેલા ટામેટાનો પણ ઉપયોગ થઈ ગયો હોય। બલ્ક જથ્થાની અંદર જ્યારે બનાવવાનું થતું હોય ત્યાં આવું બની શકે છે। છોકરાઓ કહેતા હતા કે દર ગુરુવારે અમે જે ટામેટાનું શાક ખાઈએ છીએ એના કરતાં સ્મેલ જુદી આવતી હતી। એના પરથી અનુમાન કરીએ છીએ કે આ ટામેટાનું શાક જે બન્યું અને કાચી રોટલીને કારણે આ બનાવ બન્યો હશે। જે માનવું છે આપનું કે જે રીતે જમવાની જે ખોરાકની ગુણવત્તા છે તેની સામે સવાલ ઊભા થયા છે, ત્યારે મોડેલ સ્કૂલમાં જે આદિજાતિ વિભાગ દ્વારા સંચાલિત આ જે શાળા સંકુલો છે તેમાં જે જમવાનું આપવામાં આવે છે તેની ગુણવત્તા સામે ચોક્કસથી સવાલ ઊભા થઈ શકે છે। સાચી વાત છે। મેં પહેલે જ કીધું કે રાજ્યમાં વિવિધ જગ્યાએ આવેલી આવી શાળાઓમાં બનતું જમવાનું કેવું બને છે, કેવું શિક્ષણ અપાય છે, આખરે તો વિરોધ પક્ષ તરીકે અમારી પણ ફરજ છે કે આ ચેક કરવું જોઈએ। હું શક્તિસિંહભાઈને પણ આ વાત કરીશ અને ટ્રાઇબલ વિસ્તારના જે ધારાસભ્યો છે, માજી તાજી અને બીજા કાર્યકરો, એમને પણ મળીને ચર્ચા કરીને જે તે વિસ્તારમાં જે શાળાઓ ચાલે છે કેવું સંચાલન થઈ રહ્યું છે, કેવું જમવાનું આપવામાં આવે છે, એનું મેનુ પ્રમાણે જમવામાં આપવામાં આવે છે કે કેમ, એની પણ અમે તપાસ કરાવવાના। આ કોઈ રાજકીય મુદ્દો નથી, સામાજિક છે। પોતાના હકનું ખાવાનું, પોતાના હકનું ભણવાનું, એમાં ભણવાનું ઓછું મળે અને ખાવાનું પણ ઓછું મળતું હોય તો એ આ સરકાર આદિવાસી વિસ્તાર માટે દ્રોહ કરતી હોય એમ કહી શકાય। શા માટે આ પ્રકારનું જે સ્થિતિ છે તે જોવા મળી રહી છે? મને લાગે છે કે ગયા વખતે પણ આ પ્રશ્ન ઊભો થયો હતો। આખા રાજ્યનો ઇજારો એક જ પાર્ટી મારફતે અનાજ પહોંચાડવાનો, દૂધ પહોંચાડવાનો, શાક પહોંચાડવાનો હોય છે અને એને કારણે આવું બનતું હોય છે। લાંબો સમય જાય, કોલ્ડ સ્ટોરેજનો માલ હોય તો બગડેલો હોય તો આવું બની શકે છે। ભાઈ, એ તો ડી શેક હોય કે ટી શેક હોય, એમની મિલીભગત જ છે ને। કાયમી શિક્ષકો ક્યાં કરે છે? આ છોકરાઓને શિક્ષણ આપવા માટે ટ્રાઇબલમાંથી ગ્રાન્ટ ફાળવવામાં આવે છે। ઇંગ્લિશનું સારું ભણતર થાય, ગણિતનું સારું ભણતર થાય એના માટે કોચિંગ ક્લાસીસ પણ કરાવવામાં આવે છે। એ બધો તપાસનો વિષય છે, આવશે બધું ધીમે ધીમે। બિલકુલ, આપણી સાથે પ્રોફેસર અર્જુન રાઠવા પણ છે, કોંગ્રેસના નેતા, તેમની સાથે વાત કરીશું। અર્જુનભાઈ, તમે પણ સુખરામભાઈની સાથે આખા હોસ્પિટલમાં જેટલા દર્દીઓ છે, જે વિદ્યાર્થી દર્દીઓ, તેમની મુલાકાત લીધી છે, આપનું શું મંતવ્ય છે આ સમગ્ર મામલે? અમે માનનીય સુખરામભાઈના નેતૃત્વમાં મુલાકાત લીધી, વાલીઓને મળ્યા, વિદ્યાર્થીઓને મળ્યા, જોયું। એવું લાગે છે કે આ જે મૂળ જે પ્રશ્ન છે ખોરાકનો છે, પાણીનો છે અને ખોરાકની આ રો આઇટમ
પૂરી પાડવા માટેનો જે કોન્ટ્રાક્ટ છે એણે આમાં ખરાબ મટીરિયલ પૂરું પાડ્યું છે. એના કારણે આ ફૂડ પોઈઝનિંગ થયું છે અમને દેખાય છે. વિદ્યાર્થીઓને પણ પૂછતા એવું લાગ્યું કે તે દિવસનું ખાવાનું બરાબર હતું નહીં. એમણે એના જે મેનેજર છે એને એના વિશે વાત કરી હતી, પણ એમણે કશું કંઈ કર્યું નથી એવું એમનું કહેવું છે. તો આ જે મૂળ જે પ્રશ્ન છે એ ભોજનનો પ્રશ્ન છે, પાણીનો પ્રશ્ન છે. અને આ સ્કૂલ આદિવાસીઓની ગ્રાન્ટમાંથી ચાલે છે, ખૂબ મોટું ગ્રાન્ટ એમાં વપરાય છે. પણ આ સ્કૂલમાં વાલી સમિતિ નથી, અને જો હોય તો એની ક્યારેય મિટિંગ થતી નથી. તો વાલી સમિતિને પણ અહીંયા રાખવી જોઈએ અને અમુક સમયે એની મિટિંગ થવી જોઈએ. એ પ્રકારની અહીંયા કોઈ વ્યવસ્થા નથી. એટલા માટે બંધ બારણે શું પ્રકારનું કયા પ્રકારનું ખવડાવે છે, કયા પ્રકારનો વ્યવહાર બાળકો સાથે કરે છે, એ બહુ મોટા પ્રશ્ન છે. એમને અત્યાર સુધી 2 વર્ષથી કોઈ યુનિફોર્મ નથી મળ્યા એવું બાળકોએ કીધું. એમને નાહવા ધોવા માટેના સાબુ, તેલ, પેસ્ટ એ પ્રકારની જે કોઈપણ ગ્રોસરીનો સામાન છે એ પણ આપવામાં નથી આવતો. તો આ બધાથી સમજી શકાય છે કે આમને એમના હકમાં જે વસ્તુ આપવાની છે તે આપવામાં આવતી નથી. અને એના વિશેની કોઈ તપાસ પણ કે એનું કોઈ મોનિટરિંગ પણ સરકાર કરતી હશે અમને લાગતું નથી. આ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી જે ગુજરાતમાં જે બનાવી છે એની જવાબદારી છે આ જોવાની. અને એ સોસાયટીમાં અહીંના સ્થાનિક કોઈ પણ આગેવાન એમાં સભ્ય નથી. કોઈ આદિવાસી નેતા એમાં કશું કહી શકે એ પ્રકારની સ્થિતિ નથી. અને એના કારણે કેટલાક જે મિલીભગત લોકો છે એમના દ્વારા ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી ચાલે છે, ડિસેક ચાલે છે. અને એટલા માટે આ જે ગ્રાન્ટ છે એનો સારો ઉપયોગ થતો નથી, એનો દુરુપયોગ થાય છે. એમાંથી કેટલાક અટકી કરે છે અને એનો ભોગ આદિવાસી બાળકો બને છે એવું અમે જોયું. બિલકુલ, આપને જણાવી દઉં કે છેલ્લા 3 દિવસથી આ જે બનાવ બન્યો છે, આ જે ઘટના બની છે, વિદ્યાર્થીઓ ખોરાકી ઝેરની અસરથી બીમાર પડ્યા છે. વિદ્યાર્થીઓના સેમ્પલ લેવામાં આવ્યા, લોહીના નમૂના લેવામાં આવ્યા, સ્ટૂલના સેમ્પલ લેવામાં આવ્યા, વોમિટના સેમ્પલ લેવામાં આવ્યા અને તેની ચકાસણી કરવામાં આવી. જો કે હોસ્પિટલ સત્તાધીશો દ્વારા મીડિયાને કોઈપણ પ્રકારની માહિતી આપવામાં નથી આવી. ત્યારે સુખરામભાઈ, તમે જ્યારે અહીંના જે સત્તાધીશો છે હોસ્પિટલના તેમની સાથે વાત કરી, 3 દિવસ થયા, રિપોર્ટ શું કહે છે? હોઈ શકે ફૂડ પોઈઝન હોઈ શકે તે જ વાત 3 દિવસ સુધી ચાલી રહી છે. શું આ તબીબી પ્રશ્ન છે. દરેકના છોકરાઓનો એને હજમ કરવાની શક્તિ પણ ઓછી હોઈ શકે, પણ દવાખાનાનો સ્ટાફ નવો પણ છે, સ્ટાફ પણ અપૂરતો છે. અને એક સામટા 100 ઉપરાંત બાળકો અહીંયા આવ્યા હોય અને સેમ્પલ લીધા હોય તો દાખલા એના પ્રમાણપત્ર આવવાની બાકી છે, ચકાસણી રિપોર્ટ. પણ 100% ફૂડ પોઈઝનિંગ છે. સરકારી તંત્ર સરકારનું સારું દેખાડવા માટે નહીં બોલશે, કલેક્ટર પણ નહીં બોલશે, ડીડીઓ પણ નહીં બોલશે અને પ્રયોજના વહીવટદાર પણ નહીં બોલશે. આખરે તો એમના માથે કંઈક ને કંઈક ઉપરથી વજન હોય કે તમે આને એક્સપોઝ કરતા નહીં. પણ અમારી ફરજ છે સામાજિક રીતે, સામાજિક તરીકે. મોટે ભાગે છોકરાઓ બધા આદિવાસીઓ એ ભલે ભરૂચના હોય, તાપીના હોય, દાહોદના હોય, છોટાઉદેપુરના હોય, મેરિટ પણમાં લેવાતા હોય છે. ત્યારે સામાજિક ફરજ નિભાવવામાં આવ્યા છે. અને છોકરાઓનું એવું કહેવું છે કે જમવાનું બરાબર નહોતું. એકાદ રિપોર્ટનો પણ કોઈ રિપોર્ટ આવ્યો છે કે નહીં? એકાદ વિદ્યાર્થીનો રિપોર્ટ આવ્યો છે કે? ડૉક્ટર સાહેબે તો ચર્ચા કરી છે, પણ માનનીય સાંસદ સભ્યશ્રી આવી ગયા એટલે એમને હાથે ગયા છે. એ પૂછવાનું બાકી છે, પૂછી લઈશું અમે. બિલકુલ. તો આ હતા સુખરામભાઈ રાઠવા, સાથે તેમની આખી ટીમ છે કોંગ્રેસની નેતાઓની કે જેમણે વિદ્યાર્થીઓની મુલાકાત લીધી છે અને તેમણે સ્પષ્ટ આરોપ લગાવ્યો છે સરકાર ઉપર કે રાજ્ય સરકારની મિલીભગતથી જે પ્રકારે આ આદિજાતિ વિભાગની જે શાળા સંકુલો છે તેમાં જે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે, તે પછી ભોજનનો કોન્ટ્રાક્ટ હોય કે ગ્રોસરીનો કોન્ટ્રાક્ટ હોય, તેમાં ખૂબ જ મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. ગુણવત્તાયુક્ત આરોગ્યપ્રદ જે ભોજન વિદ્યાર્થીઓને મળવું જોઈએ તે મળતું નથી અને જેના પરિણામે વિદ્યાર્થીઓની આ સ્થિતિનું સર્જન થયું છે. ધન્યવાદ. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.